હા પેલા તો આપણે આનેથી ઉતારી જોઈએ કેમ થાય છે હું કહું છું. હા હલો ફેર તો પડી જશે ને. હા પણ એમાં ગેરંટી આપી છે. જો આને ન પડે તો ઓલી તો ફૂલ ગેરંટી સેફ છે. એમ જવું જ પડે એને. એમાં કોઈ ઓલી ચિંતા નથી. આપણે સામે પાછું જેને જેને એ ઉતારે એ સામે પ્રૂફ છે પાછા મારી પાસે 7-8 જણાના. હવે ઈમાં શું કરવું પડશે? ઈમાં છે ને હા ઓલું કોહંદમ પછી ઓલું કરવું પડશે. હે આ ઓલું કરવું પડશે એમાં શું કરો એમ? કયું? આ લીંબુનું નહીં? હાલો હા બોલો. આ લીંબુ ના આવ્યું નહીં હા એ તો ઉપરથી આપણે ફેરવવું પડે. ઠેર માથેથી તે જમણા પગના અંગૂઠા સુધી આગળના ભાગમાં આમાં અડકતું જવાનું 7 વખત ફેરવાનું. પછી એને પાણી પધરાઈ દેવાનું એમ. બરોબર. આપણે તરત પાઠ કરીને જોઈ લઈશું કે ભાઈ વળગ્યું કે ન વળ્યું એમ. બરોબર. ન વળ્યું હોય ને હાલો તો જ બેને ભેગું થવું પડે નકર ન થવું પડે એમ. બે કોણ? હે બે કોણ? જો મેં તમને તેની વાત નથી કરી એટલે આપણે બને ત્યાં સુધી જો એ વસ્તુ તો કઈ ઉતારતા નથી. એ તો મને ખબર નથી તમે હું તેદી કહેતા ઉતાવળમાં બધું એવું તેદી. હા મારા બાપ તમને શોખ પાડીને તો કીધું હતું કે જો મેં છે ને લગભગ 8 થી 9 વર્ષ જેવું થયું કે સંસાર નથી કર્યો એમ. સમજણ પડી તમને? તો આ વસ્તુ જે મોહિની જે છે ને વસ્તુ હાલો એને જેને એ સંસાર કર્યો હોય સંસાર વાળા એ બે ભેગા થાય તો જ આ જે નજરની મોહિની છે ને એકાબીજીની નજરની કે એવું કઈ મેલું કઈ કરેલું હોય તો જ ઉતરે નકર ઉતરે નહીં. હા બોલો. બોલો. હા તે આપણે જો ઓલું લીંબુ ને નાળિયેર ને એથી જો કમ્પ્લીટ થઈ જાય ને ખીલી ને બિલ ગલાલ ને કંકુથી કમ્પ્લીટ તો એ કઈ આપણે કઈ એવું કઈ મોહ નથી આપણને કે આ વસ્તુ તમને આવી રીત બનાવીને ભેગું થાવું એમ. કારણ કે એમાં પહેલી તો જો તમને કહો પહેલી તો અમારી ન જાય પેલા કે કેટલા માણસો મંદિરે આવે છે કેટલું માન છે એમ. બરોબર. એટલે એ વસ્તુ આપણે બને ત્યાં સુધી કોઈની હારે કરતા નથી. પણ છતાં જયારે ભગવાનની રજા લઈને કરવી પડે છે ને ત્યારે એનું પ્રાયશ્ચિત અમારે કરવું પડે છે. બીજું ન હાલે. એને છોડ્યું આને છોડ્યો હોવો જોઈએ સંસાર તો હાલે ગમે તે. મારું કેવું એમ છે. જેને સંસાર છોડ્યો હોય ને એ વસ્તુ મોહિની ઉતારી કે જેમ આને જે મોહિની